નમસ્કાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા ભંગાર સર્જાયો છે। લખતર ભાજપમાં ભંગાર થતા રાજનીતિમાં ગરમાવો આવ્યો છે। લખતર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર કલ્પરાજસિંહ રાણાનું રાજીનામું સામે આવ્યું છે। ડિરેક્ટર ભૂપેન્દ્રસિંહ રાણા સહિત 6 લોકોએ રાજીનામું આપ્યું છે। વેપારી પેનલના પાર્થરાજસિંહ ઝાલાએ પણ રાજીનામું આપ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામા અપાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। રાજીનામાએ ચર્ચાએ હવે જોર પકડ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામા સામે આવ્યા છે। પાર્થરાજસિંહ ઝાલાએ પણ રાજીનામું આપ્યું હોવાનું સામે આવી રહ્યું છે। જોકે હાલ વેપારી પેનલના પાર્થરાજસિંહ ઝાલાએ રાજીનામું આપ્યું છે। ડિરેક્ટર ભૂપેન્દ્રસિંહ રાણા સહિત 6 લોકોએ રાજીનામું આપ્યું છે। જોકે યાર્ડના ડિરેક્ટર કલ્પરાજસિંહ રાણાએ પણ રાજીનામું આપ્યું છે તે રાજનીતિમાં ગરમાવો આવ્યો છે। જોકે મોદીના આગમન પહેલા ભંગાર સર્જાયું છે। લખતર ભાજપમાં ભંગાર થતા રાજનીતિમાં ગરમાવો આવ્યો છે। લખતર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર કલ્પરાજસિંહ રાણાએ રાજીનામું આપ્યું। ડિરેક્ટર ભૂપેન્દ્રસિંહ રાણા સહિત 6 લોકોએ રાજીનામું આપ્યા। વેપારી પેનલના પાર્થરાજસિંહ ઝાલાએ પણ રાજીનામું આપ્યું। સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામું અપાયા હોવાનું હાલ સામે આવી રહ્યું છે। રાજીનામાની ચર્ચાએ હવે જોર પકડ્યું છે। રાજકારણમાં ગરમાવો આવ્યો છે। જોકે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામું અપાયા હોવાનું સામે આવી રહ્યું છે। પાર્થરાજસિંહ ઝાલાએ પણ રાજીનામું આપ્યું છે। વેપારી પેનલના પાર્થરાજસિંહ ઝાલાએ રાજીનામું આપ્યું છે। ડિરેક્ટર ભૂપેન્દ્રસિંહ રાણા સહિત 6 લોકોએ રાજીનામું આપ્યા છે। કલ્પરાજસિંહ રાણાએ પણ રાજીનામું આપ્યું છે ત્યારે રાજનીતિમાં ગરમાવો આવ્યો છે। લખતર ભાજપમાં ભંગાર સર્જાયું છે। વડાપ્રધાનના આગમન પહેલા જ ભંગાર સર્જાયો છે।